હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ વિથ ફનમાં. આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 2, અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, જેમાં સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન છે અહીંયા આપણે કરશું. પ્રશ્ન નંબર 1 છે, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. તો પહેલું એવું છે કે 2/3 ગુણ્યા 3. તો મિત્રો અહીંયા 2/3 એટલે કે છેદના 3 અને અંશના 3 બંનેના છેદ ઉડી જાય તો વધે માત્ર 2, એટલા માટે આપણો જવાબ થાય છે 2. ક્રમ નંબર 2, 2/5 ગુણ્યા 10. તો અહીંયા છેદ ઉડે મિત્રો, 5 દુ 10, એટલા માટે 2 અહીંયા 2, ટોટલ અહીંયા વધશે 4. જો મિત્રો તમને છેદ ઉડાડતા થોડું શીખાય એના માટે આપણે પેન્સિલનો ઉપયોગ કરીએ કે જેના વડે સ્વાધ્યાય પોથી પણ ના બગડે અને સરળતાથી તમને સમજાઈ પણ જાય. તો એના માટે હું અહીંયા પેન્સિલનો યુઝ કરીશ કે છેદ ક્યાંથી ઉડે છે અને કઈ રીતે ઉડે છે. તો મિત્રો આ મુજબ અહીંયા છેદ ઉડશે કે 3 એકા 3 અને 2 એકા 2 આપણો જવાબ થાય. એવી જ રીતે અહીંયાથી 5 દુ 10, તો 2 ગુણ્યા 2 એટલે અંશમાં વધે 4. તેવી જ રીતે અહીંયા 2.1/3 ગુણ્યા 6. તો સૌથી પહેલા મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવવી પડે. એ કેવી રીતે ફરે? તો છેદની સંખ્યાને આગળનો પૂર્ણાંક બંનેનો ગુણાકાર થાય, એટલે કે 3 દુ 6. ઉપર જે છે એ ઉમેરવાનો હોય, એટલે કે સરવાળો કરવાનો હોય. તો 3 દુ 6 અને 6 માં 1 નાખું તો 7 થાય. તો એનો મતલબ એ સંખ્યા બને 7/3 ગુણ્યા 6. છેદની સંખ્યા 3 છે, એનો છેદ ઉડે, 3 દુ 6, અને અહીંયા આપણને મળે છે 7 ગુણ્યા 2, 7 દુ 14 છે આપણને જવાબમાં મળે. ત્યારબાદ 4 ગુણ્યા 1.1/2, તો 2 એકા 2, 1 નાખું તો 3, તો અહીંયા થઈ ગયા 3/2. તો 2 અને 4 ના છેદ ઉડે, તો કે 2 દુ 4, અંશમાં વધ્યા 2 ગુણ્યા 3, એટલે કે 2 તેરી 6 છે આપણો જવાબ થાય. ત્યારબાદ ક્રમ નંબર 5 કે 6/5 નો 1/3 ભાગ, એટલે કે 6/5 નો એટલે ગુણ્યા 1/3. તો કેવી રીતે છેદ ઉડે મિત્રો? તો 3 દુ 6, હવે ક્યાંય છેદ ઉડે એમ નથી. તો બરાબર જવાબ શું મળે આપણને? 2 એકા 2, છેદમાં વધ્યા 5, તો 2/5 આપણો જવાબ. ત્યારબાદ 10 ભાગ્યા 1/2. તો મિત્રો જ્યારે પણ ભાગાકારની નિશાની જોવા મળે ત્યારે બીજી સંખ્યાનો વ્યસ્ત લખી દેવાનો, એટલે કે એને ઊંધી લખી દેવાની. છેદમાં હોય એ સંખ્યા અંશમાં જશે અને અંશમાં હોય એ છેદમાં. તો અહીંયા લખું 10, ભાગાકાર માંથી થઈ ગયા ગુણાકાર, 2 આવી ગયા ઉપર અને 1 જાય નીચે. તો 10 દુ 20, છેદમાં 1 વધ્યા, એ લખવાની જરૂર નથી. ત્યારબાદ અહીંયા પણ ભાગાકારની નિશાની છે, તો પેલા 3/4, ભાગાકાર માંથી કરીએ ગુણાકાર, તો 2 આવે અંશમાં અને 3 જાય છેદમાં. તો 3 એકા 3 છેદ ઉડી જાય, અને 2 દુ 4 છેદ ઉડી જાય. અંશમાં વધે 1, છેદમાં વધ્યા 2, એટલા માટે અહીંયા આવશે 1/2. ત્યારબાદ 4.1/7 નો વ્યસ્ત. મિત્રો વ્યસ્ત તમે કોનો કરી શકો? કે જેની પાસે અંશ અને છેદ હોય. તો હું એને અપૂર્ણાંકમાં ફેરવી નાખું, તો કે 7 ચોક 28 ને 1 29, તો એની સંખ્યા થશે 29/7. તેનો વ્યસ્ત કરીએ તો 7 અંશમાં આવી જાય અને 29 છે છેદમાં જતા રહે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 9. ભાગાકાર કરવા માટે સૌથી પહેલા
મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં લઈ લઉં તો 3 દુ 6 અને 1 7. તો 7/3. ભાગાકારમાંથી ગુણાકારમાં જઈએ તો 7 નો વ્યસ્ત થઈ જાય 1/7. તો અહીંયાથી 7 એકા 7 કેન્સલ, અંશમાં 1 ગુણ્યા 1 એટલે 1, છેદના 3/3 એમનેમ. તો આન્સર મળે 1/3. એવી જ રીતે 1/2 ગુણ્યા 1/3. તો મિત્રો જ્યારે વચ્ચે ગુણાકારની નિશાની આપેલી હોય તો છેદ ઉડતા હોય ત્યાં સુધી ઉડાડવાના, પણ અહીંયા તો એકનો છેદ કોઈ સાથે ઉડે એમ નથી. તો આપણે શું કરવાનું, અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર કરી છેદમાં મૂકી દેવાનું. તો 1 એકુ 1 અને 2 તેરી 6. ત્યારબાદ ક્રમ નંબર 11, 0.2 ગુણ્યા 0.3. તમારે શું કરવું પડશે મિત્ર કે 0.2 ગુણ્યા 0.3 એને તમારે સૌથી પહેલા દશાંશ ચિહ્ન દૂર કરી અપૂર્ણાંકમાં લઈ લેવાનું. તો પોઈન્ટ દૂર કેવી રીતે કરવાનો, તો કે પોઈન્ટ પછી જેટલા અંક હોય છેદમાં એટલા શૂન્ય વાળી સંખ્યા આવે. જેમ કે અહીંયા પોઈન્ટ પછી 1 અંક છે તો ત્યાં થઈ જશે 2/10. અહીંયા ગુણ્યા 3 પૂરા, અહીંયા પણ પોઈન્ટ પછી 1 અંક એટલે છેદમાં થઈ જાય 100. તો 2 તેરી 6 અને છેદમાં 10/100. ફરી વખત દશાંશમાં ફેરવી નાખો કે ભાગાકારમાં જેટલા શૂન્ય હોય એટલું દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસે. તો 6 એમનેમ, અત્યારે પોઈન્ટ લાસ્ટમાં હોય સંખ્યાની પાછળ. ત્યાંથી તમે 2 અંક આગળ ખસેડો તો 1 ખસેડો 6 ની આગળ, હજી 1 ખસેડવા માટે મારે અહીંયા લેવું પડશે 0. ત્યારબાદ પોઈન્ટ અહીંયા આવશે એટલે કે 1 અને 2 સ્થાન ખસી ગયું. સંખ્યાને આગળ કાંઈ ન હોય તો વધે 0. એટલા માટે આપણો આન્સર થાય છે 0.06. ત્યારબાદ ગુણાકારમાં 0 હોય તો પોઈન્ટ છે જમણી બાજુ ખસે. જેમ કે અહીંયા 2.97 છે તો સૌપ્રથમ 1 પોઈન્ટ, 2 પોઈન્ટ, પણ મારી પાસે તો 3 શૂન્ય છે તો 297 પૂરેપૂરા થઈ જાય. ત્યારબાદ 1 શૂન્ય વધે એ લાસ્ટમાં પાછળ લગાડી દેવું. જેવી રીતે આપણે ભાગાકારમાં ડાબી બાજુ લાગ્યો હતો એવી રીતે ગુણાકારમાં જમણી બાજુ હાલે. ત્યારબાદ 2.7 ભાગ્યા 100. 2.7 ભાગાકારમાં 100 એટલે પોઈન્ટ ડાબી બાજુ ખસે. કેટલા પોઈન્ટ? 2 પોઈન્ટ. 7 ની આગળ છે તો હવે જશે 2 ની આગળ એટલે 1 વખત, હજી 1 વખત પોઈન્ટ ખસેડવા મારે વચ્ચે લેવો પડ્યો 0. ત્યારબાદ પોઈન્ટ અહીંયા આવશે. સંખ્યાને આગળ કાંઈ નતું એટલે ત્યાં લાગી ગયો 0. એવી જ રીતે ક્રમ નંબર 14, 0.24 ભાગ્યા 0.4. તો મિત્રો સૌથી પહેલા આપણે એને ફેરવશું અપૂર્ણાંકમાં. તો 0.24 ભાગ્યા 0.4. 24 પૂરી સંખ્યા લઈ લઉં, પોઈન્ટ પછી કેટલા અંક છે 2, તો 2 શૂન્ય વાળી સંખ્યા એટલે 100. એને ભાગ્યા 0.4 ને કરી નાખું પૂરા 4, પોઈન્ટ પછી 1 અંક એટલે 10. ત્યારબાદ ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવવા માટે બીજી સંખ્યાનો વ્યસ્ત એટલે પેલી સંખ્યા 24/100 એમનેમ ગુણ્યા 100 ઉપર આવી ગયા અને 4 જાય છેદમાં. અહીંયાથી 1 શૂન્ય, અહીંયાથી 1 શૂન્ય, અહીંયા 4, 6, 24. 6/10 નો મતલબ થાય 0.6. ભાગાકારમાં 6 એટલે 1 પોઈન્ટ ડાબી બાજુ ખસે એટલે આપણો આન્સર થશે 0.6. ત્યારબાદ 0.2 ગુણ્યા 0.2. તો 0.2 ને અપૂર્ણાંકમાં ફેરવો એટલે ત્યાં થઈ જાય 2/10. સેમ એવું બીજી સંખ્યામાં 2/10. તો અંશનો ગુણાકાર અંશમાં 2 દુ 4, છેદમાં 10/100. ભાગાકારમાં 2 શૂન્ય છે એટલા માટે 2 પોઈન્ટ ડાબી બાજુ ખસે. તો દશાંશ ચિહ્ન 4 પછી હોય તો એક ક્રમ આગળ આવે. હજી એક ક્રમ આગળ લાવવા માટે મારે અહીંયા ઉમેરવો પડે 0. તો સંખ્યા થઈ જાય 0.4, પોઈન્ટ એની આગળ આવી જાય. આગળ કંઈ ના હોય તો 0. તો મારો આન્સર થઈ જાય છે 0.04. એવી જ રીતે પ્રશ્ન નંબર 2 માં જઈએ મિત્રો. તો પ્રશ્ન નંબર 2 ની સૂચના એવી છે કે કૌંસમાં
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. આપણને મિત્રો અહીં બાજુમાં ઓપ્શન આપ્યા છે 3. આ 3 ઓપ્શન માંથી કોઈ પણ એક છે આપણો આન્સર હશે. તો અહીંયા જુઓ, ગુણાકારમાં 2 સંખ્યા આપેલી છે. અંશનો છેદ છેદ હારે જ ઉડે. બાજુમાં તો ગુણાકાર થાય. અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો પણ ગુણાકાર. તો અહીંયાથી 3 એકા 3, 5 એકા 5. તો એક એક વધ્યા એટલે મારો આન્સર થઈ ગયો 1, જે આપણને કૌંસમાં આપેલો છે. ત્યારબાદ 7/2 ગુણ્યા 4. તો અંશનો ગુણાકાર શું થાય? 7 દુ 14 અને ભાગ્યા 2, 14 ના 2 ભાગ. અહીંયા 7 ચોક 28 ભાગ્યા 2 એટલે 28 ના 2 ભાગ પાડો તો વધે 14. ત્યારબાદ ક્રમ નંબર 3, 6 પંજા 30, 30 ના 3 ભાગ પાડીએ તો મને મળે 10. ત્યારબાદ મિશ્ર સંખ્યા આવે તો ત્યારબાદ તેને પેલા એને અપૂર્ણાંકમાં લેવી. તો 4 તેરી 12, 12 ને 1 13 ના છેદમાં 4 થઈ ગઈ. છેદ એમનો એમ જ રહેશે, ગુણ્યા 2 ના છેદમાં 13. તો અહીંયા 13 13 કેન્સલ, એટલે કે 13 એકા 13 વડે ભાગ ઉડી ગયા. અહીંયા 2 દુ 4, અંશમાં 1 અને છેદમાં 2, તો 1/2 છે આપણો જવાબ બને. ત્યારબાદ ક્રમ નંબર 5, 1.1/2 નો 1/3 ભાગ. તો અહીંયા મિશ્ર સંખ્યાને પહેલા અપૂર્ણાંકમાં ફેરવો. 2 એકા 2 ને 1 3. તો 3/2 નો એટલે ગુણાકાર 1/3 ભાગ. તો અહીંયા 3 એકા 3, તો વધ્યા કેટલા? ઉપર 1 એકુ 1 અને છેદમાં રહ્યા 2. ત્યારબાદ 12 ભાગ્યા 1/3, ભાગાકારને ગુણાકારમાં ફેરવો એટલે બીજી સંખ્યાનો વ્યસ્ત. તો ત્યાં થઈ જશે 12 ગુણ્યા 3, ઉપર આવી ગયા અને 1 જાય છેદમાં. તો 12 તેરી 36, છેદમાં 1 લખવાની જરૂર નથી. ત્યારબાદ 2.3 નો વ્યસ્ત. તો વ્યસ્ત કરવા માટે પહેલા અપૂર્ણાંકમાં ફેરવું. 4 દુ ને 8, 3 ઉમેરો તો 11, તો 11 ના છેદમાં 4. તો હવે એનો વ્યસ્ત કરો તો એ થઈ જાય 4 ના છેદમાં 11. ત્યારબાદ ક્રમ નંબર 8, ગુણાકારમાં છે અને છેદ પણ ઉડે છે. કેવી રીતે? 4 એકા 4 અને 9 એકા 9. તો 1 ગુણ્યા 1 વધે તો જવાબ પણ 1 જ મળે. ત્યારબાદ જોઈએ આપણે ક્રમ નંબર 9, 24 ના 1/3 એટલે કે 24 ના 3 ભાગ પાડવાના. 3 અઠ્ઠા 24, તો 8 એકા 8 જ વધે. ત્યારબાદ 10મો ક્રમમાં 2/11 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 1. તો મિત્રો જ્યારે તમારે કોઈ સંખ્યાનો ભાગ પાડી જવાબમાં 1 જોતો હોય તો આપણે એની એ જ સંખ્યા વડે ભાગાકાર કરવો પડે. તો અહીંયા 2/11 ભાગ્યા 2/11, તો જ મને છે જવાબ છે એ 1 મળે. ત્યારબાદ 11મો ક્રમ, 4/3 ગુણ્યા 3/4 બરાબર. તો અહીંયા 4 એકા 4 અને 3 એકા 3, 1 ગુણ્યા 1 એટલે આન્સરમાં આપણને મળે 1. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 12મો ક્રમ. ત્યારબાદ 12માં એવું કે છે કે 4 ગુણ્યા 4 છેદમાં 5 ગુણ્યા 5. તો મિત્રો 4 નો 5 સાથે કઈ છેદ ઉડે નહીં. આપણે શું કરવું પડે? અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. એટલે કે ચોકે ચોકે 16 અને 55 55 25. આ થઈ ગયો આપણો જવાબ. ફરી વખત ગુણાકારમાં શૂન્ય આવ્યો. તો જ્યારે પણ ગુણાકારમાં શૂન્ય આવે તો પોઈન્ટ છે દશાંશ ચિહ્ન એ જમણી બાજુ ખસી જાય. કેટલા શૂન્ય છે? 1. તો 1 પોઈન્ટ પાછળ ખસેડું તો મને સંખ્યા મળે 359. ત્યારબાદ ક્રમ નંબર 14, કે 2.8 ભાગ્યા 0.7. આને કેવી રીતે સોલ્વ કરવો? તો કે 2.8 ને કરી દેવાના 28, પોઈન્ટ પછી એક અંક છે તો છેદમાં 10 ભાગ્યા સેમ એવું અહીંયા છે તો હું એને લખીશ 7/10. હવે એને ગુણાકારમાં ફેરવવાના. 28/10 પેલા એમને
ગુણાકારમાં ફેરવવા માટે બીજી સંખ્યાનો વ્યસ્ત એટલે કે 10 અંશમાં ને 7 છેદમાં, તો 10 10 ઉડી જાય અને અહીંયા 7 ચોક 28 વધે કોણ? ખાલી 4. એ આપણો આન્સર. ત્યારબાદ 0.2 ગુણ્યા 0.03, તો 0.2 ને બનાવી દઉં 2 પોઈન્ટ પછી 1 અંક એટલે છેદમાં 10 ગુણ્યા આને બનાવી દઉં 3 પોઈન્ટ પછી 2 અંક એટલે છેદમાં આવશે 100. તો મિત્રો 2 તેરી ને 6 અને છેદમાં 100 ગુણ્યા 10 એટલે 1000. હવે 3 શૂન્ય ભાગાકારમાં છે તો મારે 3 દશાંશ ચિહ્ન છે અને સ્થળ ફેરવવામાં ડાબી બાજુ ફેરવવું પડે. એક અંક આગળ લાવવું તો 6 ની આગળ પોઈન્ટ આવે, તો હજી મારી પાસે 2 શૂન્ય વધ્યા, એ ક્યાં મૂકવા પડશે? 6 ની આગળ. તો 6 ની આગળ 2 શૂન્ય લાગે, ત્યારબાદ પોઈન્ટ આવી ગયો. સંખ્યા આગળ કઈ નથી તો ત્યાં મૂકવો પડે 0. આ મુજબ છે આપણે ગણતરી કરીને આવા દાખલાઓનું સોલ્યુશન કરશું. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3 કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તો અહીંયા આગળની જે આપણે રકમ જોઈ એ મુજબની જ સંખ્યાઓ આપણને આપેલી છે. જેમ કે 7/2 ગુણ્યા 2/7, તો અહીંયાથી 7 7 કેન્સલ, વધ્યા 1, અહીંયાથી 2 એકા 2, તો 1 ગુણ્યા 1 નો આન્સર આવે 1, જે ઓપ્શન સી બનશે. ત્યારબાદ ક્રમ નંબર 2, 1/2 ગુણ્યા 1/9. તો મિત્રો અહીંયા એક સાથે કોઈનો છેદ ઉડે એમ નથી, તો સીધો ગુણાકાર, અંશનો ગુણાકાર અંશમાં, એટલે કે 1 એકા 1 અને છેદમાં 2 9 18, તો 1/18 એ આપણો આન્સર થાય, એટલે કે ઓપ્શન બી. ત્યારબાદ ક્રમ નંબર 3, 4 નો છેદ 8 હારે ઉડે, તો 4 દુ 8, અંશમાં કોણ વધશે? 2 ગુણ્યા 3, તો 2 તેરી થઈ જાય 6, એટલે કે ઓપ્શન એ. ત્યારબાદ ક્રમ નંબર 4, 2 પૂર્ણાંક 2/3 ભાગ્યા 3. તો મિત્રો સૌ પ્રથમ આપણે આ મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવીએ, એટલે કે 3 દુ 6 અને 2 નાખું તો 8, તો 8/3. ભાગાકારમાંથી હું જાઉં છું ગુણાકારમાં, તો બીજી સંખ્યાનો વ્યસ્ત એટલે 3 ની બદલે 1/3 લખવાનું થાય. તો અંશમાં વધ્યા 8, પણ 8 નો છેદ 3 વડે ઉડે નહીં, તો ઉપર અંશમાં 8/8 અને છેદમાં આવશે 3 તેરી ને 9, 8/9, એટલે કે ઓપ્શન એ છે આપણો રાઈટ આન્સર થાય. ત્યારબાદ ક્રમ નંબર 5, 8 ભાગ્યા 1/2. ભાગાકારમાંથી ગુણાકારમાં જવા માટે 8 ગુણ્યા બીજી સંખ્યાનો વ્યસ્ત એટલે 2 આવી ગયા અંશમાં, છેદમાં 1 લખવાની જરૂર નથી, તો 8 દુ ને 16, એટલે કે ઓપ્શન બી છે આપણો રાઈટ આન્સર છે એ બનશે. ત્યારબાદ જોઈએ આપણે ક્રમ નંબર 6, 3.2 નો વ્યસ્ત કરવા માટે પહેલા શેમાં જવાનું છે? અપૂર્ણાંકમાં. 5 તેરી 15 અને 2 નાખું તો 17, 17/5 એનો વ્યસ્ત 5/17, એટલે કે ઓપ્શન ડી. ત્યારબાદ જોઈએ ક્રમ નંબર 7. અહીંયા ક્રમ નંબર 7 ની અંદર 1.6/7, તો એને સૌથી પહેલા અપૂર્ણાંકમાં ફેરવીએ, તો 7 એકા 7, 7/6 નાખી તો 13/7. ભાગાકારમાંથી ગુણાકારમાં, તો 7 આવી જાય અંશમાં અને 13 આવી જાય છેદમાં, તો અહીંથી 13 13 કપાય અને 7 7, તો વધે ખાલી 1, એટલે કે ઓપ્શન સી છે આપણો રાઈટ આન્સર બનશે. ત્યારબાદ 1.2 ગુણ્યા 0.2. તો મિત્રો 1.2 ગુણ્યા 0.2 એટલે 12 અને છેદમાં પોઈન્ટ પછી 1 અંક એટલે છેદમાં આવે 10 ગુણ્યા 2/10, તો 12 દુ થઈ જશે 24 અને છેદમાં 10/100. ભાગાકારમાં 100 છે, તો 2 પોઈન્ટ ડાબી બાજુ ખસીએ તો બંને અંક કપાઈ જાય અને પોઈન્ટ આવી જાય 24 ની આગળ, કઈ નહીં તો લાગે 0, તો 0.24, એટલે કે ઓપ્શન એ છે આપણો રાઈટ આન્સર બનશે. ત્યારબાદ ક્રમ નંબર
9, 8/3. ભાગાકારમાં 2 છે તો હું એને ગુણાકારમાં ફેરવવા માટે પેલી સંખ્યા એમનેમ અને ગુણાકારમાં લઉં એટલે 2 નો વ્યસ્ત થઈ જાય 1/2. તો છેદ કેવી રીતે ઉઠશે તો કે 2 ચોકું 8, છેદમાં વધ્યા 3, તો અંશમાં 4 અને છેદમાં 3, એટલે કે આપણો આન્સર થશે ઓપ્શન ડી. 10 ની અંદર જુઓ 2.4 નો ગુણાકાર 10 સાથે, ગુણાકારમાં 0 છે એટલે પોઈન્ટ જમણી બાજુ ખસે, તો 2.4 થી 1 પોઈન્ટ જમણી બાજુ ખસી જાય તો સંખ્યા બને પૂરી 24, એટલે કે ઓપ્શન બી. ત્યારબાદ જોઈએ ખરા ખોટા, કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તો અહીંયા પહેલું વિધાન એવું કીધું છે કે 2/3 ગુણ્યા 3/5 ગુણ્યા 5/2 બરાબર 1. કેવી રીતે? તો દરેક સંખ્યાના છેદ ઉડશે. કેવી રીતે? 5 એકા 5, અહીંયાથી 2 એકા 2 અને 3 એકા 3. તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1 જ મળે. તો એ વિધાન કેવું છે? સાચું. પછી બીજું કે 0 નો કોઈ વ્યસ્ત નથી. તો મિત્રો એ વાત એકદમ સાચી છે કે 0 નો કોઈ વ્યસ્ત છે નહીં. હજી સુધી એ અવ્યાખ્યાયિત છે, એટલા માટે એ વિધાન પણ સાચું. ત્યારબાદ જો 2 અપૂર્ણાંકનો ગુણાકાર 1 મળે તો બે અપૂર્ણાંકો પરસ્પર વ્યસ્ત છે. એનો મતલબ જો 2 અપૂર્ણાંકનો ગુણાકાર, અપૂર્ણાંક હું લઈ લઉં 1/3 નો ગુણાકાર 1 મળે તો 2 અપૂર્ણાંક પરસ્પર વ્યસ્ત સંખ્યા લખું તો 1/3 ગુણ્યા 3. આ બંને એકબીજાની વ્યસ્ત સંખ્યા છે. તો આનો તમે ગુણાકાર કરો તો આવી રીતે છેદ ઉડી જાય, 3 એકા 3. તો ગુણાકારમાં 1 ગુણ્યા 1 એટલે હંમેશા આન્સર છે 1 જ મળે, એટલા માટે એ વિધાન પણ સાચું. ત્યારબાદ જોઈએ ક્રમ નંબર 4. અહીંયા તમને એવું કીધું છે કે 1 નો વ્યસ્ત નથી. તો મિત્રો એ વિધાન ખોટું છે, કારણ કે 1 નો વ્યસ્ત એને હું આવી રીતે લખી શકું 1/1. આ 1 ને છેદમાં જવા દીધો તો અંશમાં આવી ગયો 1, તો એને તો હું લખી શકું, એટલા માટે એ વિધાન પડશે ખોટું. ત્યારબાદ ક્રમ નંબર 5, 4/9 નો વ્યસ્ત -4/9 છે. મિત્રો વ્યસ્ત કરવો એનો મતલબ અંશની સંખ્યાને છેદમાં લખવી અને છેદની સંખ્યાને અંશમાં લખવી. નિશાની છે એ પ્લસ માંથી માઇનસ ક્યારેય બનશે નહીં. આને કહેવાય છે વિરોધી સંખ્યાઓ છે, વ્યસ્ત સંખ્યા નથી, એટલા માટે વિધાન ખોટું. ત્યારબાદ 18/3 એટલે કે 18 ગુણાકારમાં લીધા એટલે 3 નો વ્યસ્ત 1/3 જ બને, એટલે કે એ વિધાન એકદમ સાચું છે. ત્યારબાદ 3/5 ગુણ્યા 0 બરાબર 1. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે થાય એટલે એનો જવાબ છે હંમેશા 0 મળે, 1 મળે નહીં, એટલા માટે એ વિધાન પડશે ખોટું. ત્યારબાદ 4.3/5 નો વ્યસ્ત 5/23 છે. તો મિત્રો આપણે જોઈએ 5 ચોકું 20 ને 3 23/5. 23/5 નો વ્યસ્ત 5/23. તો એ વિધાન એકદમ સાચું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 આપ્યું છે કે નીચેનામાં બરાબર, ગ્રેટર ધેન કે લેસ ધેન સંકેત મૂકો. તો મિત્રો બરાબર ત્યારે જ મુકાય કે જ્યારે બંને સંખ્યાની કિંમત છે સરખી હોય. ગ્રેટર ધેન ક્યારે મુકાય? તો કે ડાબી બાજુની સંખ્યા મોટી હોય તો. લેસ ધેન ક્યારે મુકાય? તો કે જમણી બાજુની સંખ્યા મોટી હોય તો. તો મિત્રો પહેલી સંખ્યા 2/3, 3/4. તો એ સંખ્યા કઈ મોટી છે અને કઈ નાની જાણવા માટે શું કરવું પડે? તો કે મિત્રો આપણે એનો લસા લેવો પડે, એટલે કે છેદ સરખા કરી દેવાના, એટલે ઓટોમેટિક ખબર પડે કે કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી. તો અહીંયા આપણે જોઈએ કે 2/3 અને 3/4. અહીંયા છેદ સરખા કરવા માટે લસા લઉં તો 3 અને 4 નો લસા આવે 12, એટલે કે 4 નો ગુણાકાર આ સંખ્યા સાથે અને 3 નો ગુણાકાર આ સંખ્યા સાથે. 4 દુ અંશમાં આવી ગયા 8, 3 તેરી અહીંયા થઈ ગયા 9. તો મિત્રો કઈ સંખ્યા મોટી મળી? તો કે 9, એટલા માટે અહીંયા આવશે લેસ ધેન. ત્યારબાદ બીજી સંખ્યા 5/6 અને 7/12. અહીંયા 6 ની જગ્યાએ હું 12 લાવી દઉં તો મારો લસા એટલે કે છેદ છે
સરખો થઈ જાય. એનો મતલબ આ સંખ્યાનો ગુણાકાર મારે 2 વડે કરવો પડે. તો અહીંયા હું ગુણ્યા 5 ગુણ્યા 2 કરું તો અહીંયા મળે 10. અહીંયા છેદમાં 12 છે તો કોઈ સાથે ગુણાકાર થશે નહીં. તો અહીંયા 10 છે મોટા કહેવાય, તો એટલા માટે ત્યાં આવશે ગ્રેટર ધેન. ત્યારબાદ 8/12 અને 10/15. 8/12 અને 10/15. અહીંયા મારે લસા લેવો હોય તો કેટલો લેવો પડે મિત્રો? 12 અને 15 નો લસા કેટલો મળશે આપણને? તો એ થોડીક મોટી સંખ્યા છે, એટલા માટે હું અહીંયા સરળતાથી તમને એનો લસા કઈ રીતે ગોતવો હોય તમને શીખવાડવા માંગીશ કે 12 અને 15 તમારે આવી રીતે લખી દેવાના. ત્યારબાદ આપણે ભાગાકારની રીતે આગળ વધવાનું છે. બેકી સંખ્યા છે તો સૌથી પ્રથમ 2 વડે ભાગ ચાલે. 2, 6, 12. 15/15 એમ કેમ કે 15 ના 2 ભાગ ન પડે. ફરી વખત 2 તેરી 6. 15/15 એમ નામ. હવે 2 વડે ભાગ ચાલશે નહીં તો 3 વડે ચલાવવાનો. 3 એકા 3 અને 3 પંજા 15. લાસ્ટમાં 5 1 ના 1 એમ નામ અને 5 એકા 5. તો આ દરેક સંખ્યાનો જે ગુણાકાર કરશો એટલે તમને લસા મળે. તો 5 તેરી 15, 15 દુ 30 અને 30 દુ 60. તો અહીં છેદમાં આપણે 60 લાવવાના છે. તો 12 ના ઘડિયામાં 60 ક્યાં આવે? તો 12 ગુણ્યા 5. 12 પંજા 60 અને 15 ચોક 60. તો અહીંયા 8 પંજા 40 અને 10 ચોક 40. તો બંનેના અંશ મને કેવા મળે છે? સરખા. તો અહીંયા મૂકવી પડશે બરાબરની નિશાની. ત્યારબાદ છે 1.5. અહીંયા પણ 1.5 પછી 00. તો મિત્રો પોઈન્ટ પછી કિંમત આપેલી છે 1.5, 1.5. અહીંયા છે 2 શૂન્ય, તો એની કોઈ વેલ્યુ રહેતી નથી. 2 શૂન્ય તો હું અહીંયા પણ દર્શાવી શકું, એટલે આ કિંમત પણ કેવી થશે? ઇક્વલ, એટલે બરાબરની નિશાની. ત્યારબાદ 3.07 અને આ બાજુ છે 3.007. તો મિત્રો જેમ દશાંશ ચિહ્નની નજીક સંખ્યા હોય એ સંખ્યા મોટી બને. જેમ કે અહીંયા 0.7 છે એ બીજા સ્થાન ઉપર આવી જાય છે અને અહીંયા છે ત્રીજા સ્થાન ઉપર. તો આ સંખ્યા છે નાની થશે અને આ સંખ્યા મોટી, કેમ કે 7 છે એ પોઈન્ટની નજીક છે, અહીંયા દૂર છે. તો અહીંયા આવશે ગ્રેટર ધેન. ત્યારબાદ 12.005 અને 12.05. હમણાં જ આપણે દાખલા નંબર 5માં જોયું, ક્રમ 5માં સેમ એવો જ રકમ અહીંયા આપેલી છે કે પોઈન્ટની નજીક પેલા અંક આવતો હોય તો એની વેલ્યુ વધારે થાય. તો અહીંયા 12 સરખા અને પોઈન્ટ પછી પહેલો બીજો ત્રીજો અંક 5 છે, જ્યારે બીજી બાજુ પહેલો અને બીજો અંક જ 5 છે, એટલા માટે આ સંખ્યા છે મોટી થશે. અહીંયા આવશે લેસ ધેન. આવી જ રીતે આપણે આગળના દાખલાઓનું સોલ્યુશન છે એ જોશું પણ આવતા વિડીયોમાં. તો મેથ્સ વિથ ફનની સાથે જરૂરથી જોડાયેલા રહેજો અને શીખતા રહેજો.